હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQs વિશે. યસ ફ્રેન્ડ્સ, હવે આપ સૌની એક્ઝામ બહુ જ જલ્દી આવી રહી છે અને એના માટે આજે ખાસ કરીને આપણે સબ્જેક્ટ જે છે કોડ ઓફ સિવિલ પ્રોસિજર, જેને આપણે CPC કહીએ છીએ, એમાંથી બહુ જ અગત્યના MCQsની હું ચર્ચા કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, આ 12મો પાર્ટ છે. અગાઉ આ જ રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQsની સિરીઝ ચાલતી આવે છે. એટલે જો આપને અગાઉના પાર્ટ્સ જોવા હોય તો આઈ બટન પર ક્લિક કરીને આપ એ અગાઉના વિડીયોઝ પણ જોઈ શકો છો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. કોડ ઓફ સિવિલ પ્રોસિજરમાંથી સૌથી પહેલો ક્વેશ્ચન છે, પ્રાઇવેટ અલાઇનેશન ઓફ પ્રોપર્ટી બાય ધી જજમેન્ટ ડેટર after attachment under section 64 subsection 1 of the code of civil procedure 1908 is option A valid, option B voidable, option C void કે option D none of the above. તો ફ્રેન્ડ, CPC ના સેક્શન બેઝ 64 સબસેક્શન 1 માંથી આ પ્રશ્ન પૂછ્યો કે જે જજમેન્ટ ડેટર હોય એ પ્રાઇવેટ અલાઇનેશન કરી દે પ્રોપર્ટીનું, તો એ કેવું ગણાય? જજમેન્ટ આફ્ટર અટેચમેન્ટ થઈ ગઈ છે પ્રોપર્ટી અને પછી એ પ્રોપર્ટીને પ્રાઇવેટ અલાઇનેશન કરી દે છે જજમેન્ટ ડેટર, તો એ પ્રાઇવેટ અલાઇનેશન જે થયું પ્રોપર્ટીનું એ કેવું ગણાશે? વેલિડ, વોઇડેબલ, વોઇડ કે નન ઓફ ધી અબોવ? તો ક્વેશ્ચન નંબર 1 માં યાદ રાખી લેજો, સાચો જવાબ બનશે સી. જો આવું જજમેન્ટ ડેટર કરે છે તો એ વોઇડ ગણાય. કેવું ગણાય? વોઇડ. 64 સબસેક્શન 1 હેઠળની આ જોગવાઈ, સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 2 જુઓ. In execution of a decree for the maintenance, salary of a person can be attached of the extent of. હવે બહુ અગત્યની વાત કરી કે જ્યારે કોઈ હુકમનામાની બજવણી કરવાની છે, એનું એક્ઝિક્યુશન કરવાનું છે, તો મેન્ટેનન્સ હોય, ભરણ પોષણ હોય, એના માટેની ડિક્રી છે, તો સેલેરીડ પર્સન હોય તો એની સેલરીનો કેટલો ભાગ અટેચ કરી શકાય? ઓપ્શન A 1/4, ઓપ્શન B 1/3, ઓપ્શન C 2/3 કે ઓપ્શન D 1/2. શું આવે સાચો જવાબ? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં કરેક્ટ આન્સર B બનશે, 1/3. શું આવે સાચો જવાબ? 1/3 વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી 1/3 પાર્ટ જે છે એ સેલેરીનો મેન્ટેનન્સમાંથી શું કરી શકાશે? અટેચ કરી શકાય. આ ક્વેશ્ચન નંબર 2 નો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ને સાચો જવાબ બી બની જશે. પ્રશ્ન નંબર 3 જુઓ. ડિક્રી ફોર પેમેન્ટ ઓફ મની પાસ અગેન્સ્ટ અ વુમન કેન નોટ બી એક્ઝિક્યુટ. જો કોઈ હુકમનામું કોઈ સ્ત્રી વિરુદ્ધ પાસ થયું છે અને એ પણ પેમેન્ટ ઓફ મનીનું છે, તો એને એક્ઝિક્યુટ નહીં કરી શકાય. ક્યારે? બાય પ્રોસિડિંગ્સ અગેન્સ્ટ અ લીગલ રિપ્રેઝેન્ટેટિવ શી ડાઈઝ. જો એ મૃત્યુ પામે તો એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ સામે. બાય અટેચમેન્ટ એન્ડ સેલ ઓફ હર પ્રોપર્ટી, તેની પ્રોપર્ટીને જપ્ત કરીને એનું વેચાણ કરીને. બાય અપોઇન્ટિંગ અ રિસીવરની નિમણૂક કરીને. કે બાય હર અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન પ્રિઝન, તેણીને અરેસ્ટ કરીને, ધરપકડ કરીને એને જેલમાં રાખીને. શું સાચું આવશે? કઈ રીતે નહીં થઈ શકે? તો કહે છે એનું મૃત્યુ થઈ જાય તો એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ વિરુદ્ધ તો થઈ શકે, એની પ્રોપર્ટીનું અટેચમેન્ટ અને સેલ પણ થઈ શકે, રિસીવરની પણ નિમણૂક થઈ શકે, પણ શું નહીં થઈ શકે? તો કહે છે એની ધરપકડ નહીં થઈ શકે અને એને ડિટેન નહીં કરી શકાય પ્રિઝનમાં. એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ ડી છે. ડિક્રી ફોર પેમેન્ટ ઓફ મની હોય, સ્ત્રી વિરુદ્ધ પાસ થયેલી હોય, તેણીને અરેસ્ટ નહીં કરી શકાય અને ડિટેન નહીં કરી શકાય પ્રિઝનમાં. યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું. સિવિલ જજીસની પરીક્ષા માટે પુનહલ લો હાઉસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જાહેર થયેલા નવા સિલેબસ મુજબના તમામ 28 વિષયોના ઇંગ્લિશ ગુજરાતી ડિગ્લોટ બેરેક્સનો સેટ બહાર પાડવામાં આવેલ છે, જેમાં નવા ફોજદારી કાયદાઓ BNS, BNSS તથા BSA નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સેટમાં લેટેસ્ટ સુધારા વધારા સાથે તમામ બેરેક્સ ઉપરાંત પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામના અગાઉના વર્ષના પેપર સોલ્યુશન્સ, મોક ટેસ્ટ પેપર્સ અને લીગલ મેગઝિન્સ સમાવેશ કરતી બુકનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ બુક્સ ઇંગ્લિશ ગુજરાતી બંને ભાષામાં હોવાથી પરીક્ષાની તૈયારીમાં વધુ ઉપયોગી સિદ્ધ થશે. આ કોમ્બો સેટ કે અન્ય કોઈ પણ કાયદાના પુસ્તકો વ્યાજબી ભાવે ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757.
www.punhallawhouse.com. પ્રશ્ન નંબર 4 જુઓ. The court cannot order execution of a decree as per section 51 of CPC in which of the following ways? અદાલત ક્યારે એક્ઝિક્યુશન નહીં કરી શકે ડિક્રીનું 51 હેઠળ? નીચેનામાંથી કયા વેઝમાં પર્ટિક્યુલરલી? બાય ડિલિવરી ઓફ એની પ્રોપર્ટી સ્પેસિફિકલી ડિક્રીડ, બાય અટેચમેન્ટ એન્ડ સેલ ઓફ પ્રોપર્ટી, બાય સર્વિંગ સમન ઓન ધી પાર્ટી, બાય અપોઇન્ટિંગ અ રિસીવર. તો 4 નંબરનો ક્વેશ્ચન બહુ અગત્યની વાત છે અને એ કઈ રીતે નહીં કરી શકે, કેન નોટ લખ્યું છે તો અદાલત ડિલિવરી આપી શકે પ્રોપર્ટીનું તો કહે છે હા આપી શકે, સેલ અટેચમેન્ટ કરી શકે તો કહે છે હા કરી શકે, રિસીવરની નિમણૂક કરી શકે તો કહે છે હા કરી શકે, પણ શું નહીં કરી શકે? સર્વિંગ સમન્સ ઓન ધી પાર્ટી એવું કંઈ છે ન આવે. એટલા માટે સાચો જવાબ શું આવે? સી આવે. બાય સર્વિંગ સમન્સ ઓન ધી પાર્ટી આવી બજવણી થાય ન થાય, એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જુઓ. ડ્યુરિંગ પ્રોસિડિંગ્સ ઓફ એક્ઝિક્યુશન ઓફ અ ડિક્રી, if question arises as whether any person is or is not the representative of a party, such question must be determined by. હવે કહે છે કે જ્યારે હુકમનામાની બજવણી કરવાની છે અને એવો પ્રશ્ન આવીને ઊભો થાય છે કે કોઈ વ્યક્તિ આ વ્યક્તિ પર્ટિક્યુલરલી એ પેલા વ્યક્તિનો પ્રતિનિધિ છે કે કેમ, તો આવું નક્કી અદાલત નક્કી કોણ કરે? આવી કોઈ પણ પ્રશ્ન આવીને ઊભો થાય તો એને નિર્ણય કોણ કરશે? ઓપ્શન એ ધી કોર્ટ વિચ પાસ ધ ડિક્રી, ઓપ્શન બી ધ કોર્ટ એક્ઝિક્યુટિંગ ધ ડિક્રી, ઓપ્શન સી એપેલેટ કોર્ટ કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. શું આવે સાચો જવાબ? તો 5 નંબરમાં સાચો જવાબ આવશે બી, ધ કોર્ટ એક્ઝિક્યુટિંગ ધ ડિક્રી. ઓકે, યાદ રાખી લેજો, જે અદાલત ડિક્રીનું એક્ઝિક્યુશન કરી રહી છે એ અદાલત નક્કી કરશે કે રિપ્રેઝેન્ટેટિવ ગણાય કોણ. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયા ઉદાહરણમાં લોકો એ કરીને આવે છે સ્ટુડન્ટ્સ, પણ ભૂલ ન કરતા સાચો જવાબ બનશે બી, બી વિલ બી કરેક્ટ આન્સર. 6 જુઓ. ફ્રોમ વિચ ડેટ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 બીકમ ઓપરેટિવ? હવે ઓપરેટિવ ડેટ પૂછી છે. અમલમાં આવ્યા તારીખ કઈ CPC? 1 જાન્યુઆરી 1908, 1 એપ્રિલ 1908, 31 ડિસેમ્બર 1908 કે 1 જાન્યુઆરી 1909? તો સાચો જવાબ આપ સૌને ખબર જ છે. અહીંયા 6 નંબરમાં કરેક્ટ આન્સર બનશે ડી, 1 જાન્યુઆરી 1909 થી એન્ફોર્સમેન્ટ ડેટ છે આ કાયદાની, તો આ યાદ રાખી લેજો. 1 ઓફ જાન્યુઆરી 1909 એટલે ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 7 જુઓ. અંડર સિવિલ પ્રોસિજર કોડ વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ રિગાર્ડિંગ અ ડિક્રી? ડિક્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? conclusively determines the rights of the parties with regard to all or any of the matters in controversy on the suit. Decree can be partly preliminary or partly final. Decree would not include any adjudication from which an appeal lies as an appeal from an order. All of the above are statement are true. તો આપણે જાણીએ છીએ તેમ હુકમનામાની જે વ્યાખ્યા આપી છે એમાં લખ્યું છે કે કન્ક્લુઝિવલી ડિટરમાઇન કરે છે રાઇટ્સ પક્ષકારોના જે પણ કોઈ મેટર ઇન કોન્ટ્રોવર્સીમાં છે, તો આ તો સાચું છે. ડિક્રી પાર્ટલી પ્રિલિમિનરી પાર્ટની ફાઇનલ હોઈ શકે, બી પણ સાચું છે. ડિક્રીમાં અપીલ ફ્રોમ ઓર્ડરનો સમાવેશ નથી થતો એટલે આ પણ સાચું છે. અને 7 નંબરમાં એટલા માટે આપણે કહી શકીએ કે કરેક્ટ આન્સર વિલ બી ડી. શું આવે સાચો જવાબ? ડી બની જશે સાચો જવાબ. ઓલ ઓફ ધી અબોવ સ્ટેટમેન્ટ આર ટ્રુ. આ બધા સ્ટેટમેન્ટ કેવા છે? તો કે છે આ બધા સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે, તો અહીંયા 7માં સાચો જવાબ ડી બની જશે. ક્વેશ્ચન નંબર 8 જુઓ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઓર્ડર ઇઝ નોટ ડિક્રી as per the definition of decree contained in Code of Civil Procedure 1908? હવે કહે છે કે CPCમાં જે ડિક્રીની વ્યાખ્યા આપી છે એ પ્રમાણે નીચેનામાંથી કયો ઓર્ડર ડિક્રી ગણાય નહીં? ઓપ્શન એ ઓર્ડર ઓફ અબેટમેન્ટ ઓફ સૂટ, ઓપ્શન બી order of holding that there is no cause of action, option C order of holding that appeal is not maintainable કે option D order of remand? શું આવશે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ આવે ડી, ઓર્ડર ઓફ રિમાન્ડ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી. ઓર્ડર ઓફ રિમાન્ડ હોય તો ડિક્રી કહેવાય નહીં, એને ડિક્રી ન ગણાય. અબેટમેન્ટ હોય તો એ પણ ડિક્રી બની શકે, નો કોઝ ઓફ એક્શન એ પણ ડિક્રી બની શકે, અપીલ મેન્ટેનેબલ નથી એ પણ ડિક્રી બની શકે, પણ ઓર્ડર ઓફ રિમાન્ડ હોય તો એ ડિક્રીના કોન્સેપ્ટમાં આવે નહીં, એટલા માટે સાચો જવાબ ડી બની જશે. ક્વેશ્ચન નંબર 9 જુઓ. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ ડિક્રી અંડર કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908? નીચેનામાંથી કયું હુકમનામું નથી એવું પૂછેલું છે. ઓપ્શન એ રિજેક્શન ઓફ ક્લેમ ફોર નોન પેમેન્ટ ઓફ કોર્ટ ફીસ, ઓપ્શન બી એની ઓર્ડર ઓફ ડિસમિસલ ફોર ડિફોલ્ટ, બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તમે જાણો છો હુકમનામાની વ્યાખ્યા તમે સમજ્યા હો તો આ જવાબ આવડી જ જાય. શું ડિક્રી નથી એવું પૂછેલું છે? ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ શું આવશે? રિજેક્શન ઓફ પ્લેન તો આવે ડિક્રી, પણ ડિસમિસલ ફોર ડિફોલ્ટ ન આવે ને એટલા માટે અહીંયાથી બી જવાબ સાચો બને. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર. રિજેક્શન ઓફ પ્લેન તો ડિક્રી છે, બરાબર? તો અહીંયા સાચો જવાબ બી બની જશે. પ્રશ્ન નંબર 10 જુઓ. A decree is preliminary. ક્યારે હુકમનામું પ્રાથમિક કહેવાય? When it deals with some preliminary issue, when it used in the preliminary stages of the suit,
when further proceedings have to be taken before the suit to be completely disposed of કે none of the above. તો તમે પ્રિલિમિનરી ડિગ્રીનો કોન્સેપ્ટ સમજ્યા છો કે જ્યારે હુકમનામું આવ્યું હોય અને હજુ કમ્પ્લીટલી દાવો એનાથી ડિસ્પોઝ ઓફ ન થાય તો એને આપણે પ્રિલિમિનરી ડિગ્રી કહીએ અને એટલા માટે સાચો જવાબ સી બને. ઓકે, સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ સી છે. ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 11 નંબરનો પ્રશ્ન જોઈએ. Whether the court executing the decree has jurisdiction to determine all questions relating to execution, discharge or satisfaction of the decree. તો અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો કે જે પણ કોઈ ડિગ્રીનું બજવણી કરાવી રહી છે એવી અદાલત પાસે તમામ સત્તાઓ છે કે એની સામે કોઈ પણ એક્ઝિક્યુશનનો પ્રશ્ન આવશે, ડિસ્ચાર્જનો પ્રશ્ન આવશે કે સેટિસ્ફેક્શનનો પ્રશ્ન આવશે તો એ નક્કી કરી શકે. ઓપ્શન એ નો નથી, ઓપ્શન બી યસ છે, ઓપ્શન સી અદાલતની વિવેક બુદ્ધિની સત્તા કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. શું આવે સાચો જવાબ? તો 11 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર આવશે બી. અહીંયાથી સેક્શન નંબર 47 ની વાત કરવામાં આવી સીપીસી ને રિલેટેડ. અહીંયા કહે છે કે આ સાચું છે કે જે પણ એક્ઝિક્યુટિંગ ડિગ્રી વાળી અદાલત હોય એ અદાલતને આવી તમામ સત્તા છે કે આવા કોઈ પણ પ્રશ્નો આવશે તો તેનો નિર્ણય કરી શકે. એટલા માટે 47 નંબરની સેક્શન અહીંયા હું એની સાથે રિફર કરું છું, તમારે વાંચવાની જરૂરથી. ઓકે, 11માં સાચો જવાબ શું બને? બી બને. યસ. ત્યારબાદ પ્રિસેપ્ટ્સ આર ઇશ્યુ અંડર સેક્શન 46 ઓફ સીપીસી ફોર. પ્રિસેપ્ટ શાના માટે ઇશ્યુ કરવામાં આવે છે? જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાપત્રો કહીએ. પ્રિસેપ્ટને શાના માટે ઇશ્યુ કરવામાં આવે? સર્વિંગ સમન્સ ઓન પર્સન રિસાઇડિંગ બિયોન્ડ લોકલ જ્યુરિસ્ડિક્શન, સર્વિંગ અ વોરંટ ઓન ધી જજમેન્ટ ડેટર, અટેચિંગ ધી પ્રોપર્ટી ઓફ ધી જજમેન્ટ ડેટર કે નન ઓફ ધી અબોવ. તો 12 નંબરના કોન્સેપ્ટમાં સાચો જવાબ સી આવે, અટેચિંગ ધી પ્રોપર્ટી ઓફ ધી જજમેન્ટ ડેટર. જજમેન્ટ ડેટરની પ્રોપર્ટીને અટેચ કરવા માટે પ્રિસેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 13 જુઓ. A decree may be executed by. કોના દ્વારા ડિક્રીનું એક્ઝિક્યુશન થઈ શકે? કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ જજ, કોર્ટ વિચ પાસ ઇટ, either by the court which pass it or by which it is sent. તો આના માટે ક્લિયર કોન્સેપ્ટ છે. ઘણીવાર સ્ટુડન્ટ ઉતાવળમાં સી આન્સર કરી દે કે જે અદાલતે પાસ કરી હોય એક્ઝિક્યુશન કરી શકે. એવું નથી. ટ્રાન્સફર કરીને મોકલી હોય તો એ અદાલત પણ કરી શકે. એટલા માટે સાચો જવાબ 13માં શું આવે? ડી આવે. ઈધર બાય ધી કોર્ટ વિચ પાસ ઇટ, જેને પાસ કરી હોય એ એક્ઝિક્યુશન કરી શકે અથવા તો જેને મોકલવામાં આવી છે એ પણ એક્ઝિક્યુશન કરી શકે. પ્રશ્ન નંબર 14 જુઓ. કમ્પન્સેટરી કોસ્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ફોલ્સ ઓર વેક્સિસિયસ ક્લેમ ઓર ડિફેન્સ કેન બી અવોર્ડેડ અપ ટુ. જે પણ કોઈ વ્યક્તિ ખોટો દાવો લઈને જશે, ઓકે, અને એવા સંજોગોમાં અદાલત એને વળતર રૂપી ખર્ચનો હુકમ કરશે તો કેટલો કરી શકે? 10,000, 1,000, 5,000 કે 500 કે 3,000. તો 14 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે ડી. આવા સંજોગોમાં 3,000 રૂપિયા સુધીનો કોસ્ટનો ઓર્ડર, કમ્પન્સેટરી કોસ્ટનો ઓર્ડર કરી શકે. તો આ યાદ રાખજો, ડી વિલ બી કરેક્ટ આન્સર. આવા પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ. પ્રશ્ન નંબર 15 જુઓ. ઇન સિવિલ પ્રોસિડિંગ વેર અ ડિક્રી ઇઝ સાયલેન્ટ એઝ રિગાર્ડ ફ્યુચર ઇન્ટરેસ્ટ. સમજો, જ્યારે કોઈ પણ સિવિલ પ્રોસિડિંગમાં હુકમનામું આવ્યું અને એને ફ્યુચર ઇન્ટરેસ્ટ, ભવિષ્યના વ્યાજ વિશે કોઈ બાબત એમાં લખેલી નથી, એના વિશે ડિગ્રી સાયલેન્ટ છે. ફ્યુચર ઇન્ટરેસ્ટ શેલ બી ડીમ્ડ ટુ હેવ બીન રિફ્યુઝ એન્ડ અ સેપરેટ શૂટ શેલ નોટ લાય. તો એવા સંજોગોમાં તમે ફ્યુચર ઇન્ટરેસ્ટ માટે એવું કહી દેવામાં આવે કે એ તો રિફ્યુઝ થયેલું છે ને એના માટે અલગથી દાવો પણ નહીં કરી શકાય. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? ટ્રુ, ફોલ્સ, પાર્ટલી ટ્રુ કે નન ઓફ ધી અબોવ? સાચું, ખોટું, અંશતઃ સાચું કે નન ઓફ ધી અબોવ? તો 15 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ જે છે શું આવશે? તો અહીંયા સાચો જવાબ એ આવે કે આ સાચું જ છે. જ્યારે ડિક્રી સાયલેન્ટ હોય ફ્યુચર ઇન્ટરેસ્ટ વિશે તો એનો મતલબ એવું છે કે એવું સમજી લેવાનું કે અદાલતે એને રિફ્યુઝ કરી દીધું છે અને એના માટે તમે સેપરેટ શૂટ પણ કરી શકશો નહીં. 15 નંબરમાં કરેક્ટ આન્સર એ બની જશે. 16 જુઓ. According to Code of Civil Procedure 1908, future interest can be awarded by the court in a suit at the rate of. ફ્યુચર ઇન્ટરેસ્ટ આપી તો શકે અદાલત, પણ એના માટે ઇન્ટરેસ્ટનો રેટ શું આપશે? સીપીસી મુજબ 6% પર એન્યુમ, પર વાર્ષિક 6%, વાર્ષિક 9%, વાર્ષિક 12% કે વાર્ષિક 15%. શું આવે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 16માં કરેક્ટ આન્સર આવશે એ. વાર્ષિક 6%ના દરે ફ્યુચર ઇન્ટરેસ્ટ અદાલત એવોર્ડ કરી શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 17 જુઓ. Under section 32 of the CPC, the maximum fine which can be imposed by the court for compelling the attendance of any person to whom a summons has been issued. સેક્શન નંબર 38 કોઈ વ્યક્તિને સમન્સ કાઢ્યો છે અને એ વ્યક્તિ હાજર નથી થતી, તેને હાજર રખાવવા માટે કેટલો દંડ કરી શકાય? તો પ્રશ્ન સેક્શન નંબર 32 મુજબનો આ પ્રશ્ન છે. 500 રૂપિયા, 1,000 રૂપિયા, 5,000 કે 3,000? તો 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી. 5,000 રૂપિયા સુધીનો એને દંડ કરી શકાશે. ઓકે, આ યાદ રાખજો, બહુ અગત્યનો ક્વેશ્ચન છે. 17માં કરેક્ટ આન્સર સી બનશે. 18 જુઓ. The court may compel attendance of any person to whom a summons has been issued under section 30 of CPC and for that purpose only.
મે શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને હાજર રાખવા માટે સમન્સ ઇસ્યુ કરી શકાય 30 મુજબ અને એના માટે શું કરી શકાશે? માની લો વ્યક્તિ હાજર ન થાય તો ઇસ્યુ અ વોરંટ ફોર હિઝ અરેસ્ટ, એનું ધરપકડનું વોરંટ ઇસ્યુ કરી શકાય. અટેચ એન્ડ સેલ હિઝ પ્રોપર્ટી ઓર ઇમ્પોઝ અ ફાઇન, એની સંપત્તિને અટેચ કરી શકાય, વેચી શકાય, દંડ કરી શકાય એને. ઓર્ડર ટુ હિમ ફર્નિશ સિક્યોરિટી ફોર હિઝ અપિયરન્સ, એને હાજર રહેવા માટે સિક્યોરિટી આપો એવું કહી શકાય. એન્ડ ડિફોલ્ટ કમિટ હિમ ટુ સિવિલ પ્રિઝન, અને જો ના આપે તો શું કરી શકાય? એને સિવિલ જેલમાં રાખી શકાય. ડુ ઓલ ઓફ ધી અબોવ, આ તમામ વસ્તુ કરી શકાય. તો જ્યારે તમે કલમ 30 વાંચો ત્યારે ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે કોઈ વ્યક્તિ હાજર નહીં થાય તો એની હાજરીને ફરજિયાતપણે અથવા એને હાજરી માટે ફરજ પાડવા માટે ધરપકડ વોરંટ પણ થઈ શકે, એની પ્રોપર્ટી અટેચ સેલ પણ થઈ શકે, ફાઇન પણ થઈ શકે, સિક્યોરિટી પણ માંગી શકાય, સિક્યોરિટી ન આપે તો સિવિલ જેલમાં પણ રાખી શકાય. એટલે 18 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું બની જાય? ડી બની જાય. ડી વિલ બી કરેક્ટ આન્સર. 19 જુઓ. Which of the following is a suit of civil nature under section 9 of the Code of Civil Procedure? સિવિલ પ્રોસિજર કોડની કલમ 9 હેઠળ નીચેનામાંથી કયો દાવો સિવિલ નેચરનો દાવો છે? ઓપ્શન એ, suits for upholding mere dignity or honor, માત્ર એક સન્માન માટે, એક ઓનર માટે અપહોલ્ડ કરવો એવો દાવો હોય. suits for account, હિસાબો માટેનો દાવો હોય. suits expressly barred by some enactment, કોઈ કાયદાથી પ્રતિબંધિત કોઈ દાવો હોય. should relating to political question, પોલિટિકલ ક્વેશ્ચન સંદર્ભે કોઈ દાવો હોય તો તે. તો 19 નંબરમાં સાચો જવાબ શું આવશે? તો 19 નંબરમાં સાચો જવાબ આવે બી. સૂટ્સ ફોર એકાઉન્ટ હોય તો સિવિલ નેચરમાં ગણાય, બાકી બધું ગણાય નહીં. એટલા માટે કરેક્ટ આન્સર શું બને? બી બની જાય. ઓકે, 19માં સાચો જવાબ બી આવે. 20 જુઓ. ધી પ્રોવિઝન ઓફ સેક્શન 10 ઓફ ધી સીપીસી ઇઝ, જે પણ સીપીસીની કલમ 10ની જોગવાઈ છે કેવી છે? ડાયરેક્ટરી, મેન્ડેટરી, નોન મેન્ડેટરી કે પછી ડિસ્ક્રિશનરી? શું આવે સાચો જવાબ? સીપીસી કલમ નંબર 10 શું છે? સબજુડાઇસની કોન્સેપ્ટ છે, ત્યાં બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. સ્ટે ઓફ શૂટ છે, તો આ જોગવાઈ બહુ અગત્યની છે અને એટલા માટે તમે યાદ રાખજો કે 20 નંબરમાં પર્ટિક્યુલર એ મેન્ડેટરી જોગવાઈ છે, ફરજિયાત જોગવાઈ છે, એમાં કંઈ ડાયરેક્ટરી જેવું છે નહીં અને એટલા માટે બી વિલ બી કરેક્ટ આન્સર. આ જોગવાઈ મેન્ડેટરી છે. 21 જુઓ. રેસ જુડિકેટા મીન્સ, રેસ જુડિકેટાનો અર્થ શું થાય છે? સ્ટેઇંગ ધ શૂટ ડ્યુરિંગ પેન્ડન્સી ઓફ ધી પ્રીવિયસ શૂટ બિટવીન ધ સેમ પાર્ટીઝ ઇન્વોલ્વિંગ સિમિલર ઇશ્યુ. નોટ ટાઈંગ ધી શૂટ ઇઝ શૂટ if suit involving similar issue between similar parties is decided bar to further shoot, expanding trial of the shoot. શું આવે સાચો જવાબ? પૂર્વ નિર્ણયવાદનો કોન્સેપ્ટ છે. 21 નંબરમાં સાચો જવાબ બી છે. એક ઇશ્યુ જે છે ઓલરેડી ડિસાઇડ થઈ ગયો છે તો એના માટે ફરીથી એ જ પક્ષકારો વચ્ચે સિમિલર ઇશ્યુ માટે ફરીથી દાવો ટ્રાય થઈ શકે નહીં. એટલા માટે કરેક્ટ આન્સર બી બને. 22 જોઈ લો. ધ રૂલ ઓફ કન્સ્ટ્રક્ટિવ રેસ જુડિકેટા એ શું છે? કન્સ્ટ્રક્ટિવ રેસ જુડિકેટાનો રૂલ કેવો છે? પ્રોડક્ટ ઓફ જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન, a rule of equity contained expressly in CPC, a part of the Supreme Court rule. તો આ એક જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન છે, ઇક્વિટીનો રૂલ છે, સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે કે સીપીસીમાં એક્સપ્રેસલી આપેલું છે. તો જેવું તમે સેક્શન નંબર 11નું એક્સપ્લેનેશન નંબર 4 વાંચશો તો એક્સપ્રેસલી બતાવેલું છે ને એટલા માટે 22 નંબરનો સાચો જવાબ શું બને? સી બની જાય. કન્ટેન્ડ એક્સપ્રેસલી ઇન ધી સીપીસી. બરાબર, શું આવશે સાચો જવાબ? સી બની જશે. પ્રશ્ન નંબર 23 જુઓ. Under section 13 of CPC, which of the following judgment shall not be conclusive? કલમ નંબર 13 CPC હેઠળ નીચેનામાંથી કયા ચુકાદા કન્ક્લુઝિવ ગણાય નહીં? એ, જજમેન્ટ નોટ ઓન મેરિટ, જજમેન્ટ ફાઉન્ડ ઓન બ્રીચ ઓફ ઇન્ડિયન લો, જજમેન્ટ અગેન્સ્ટ ઇન્ટરનેશનલ લો કે ઓલ ઓફ ધી અબોવ? તો આ તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે અને 23માં તમને આવડી જાય તેવો જ પ્રશ્ન છે. અહીંયાથી સાચો જવાબ ડી બનશે. જો જજમેન્ટ મેરિટ પર નથી તો જજમેન્ટમાં ભારતીય કાયદાનો બ્રીચ થયો છે, ઇન્ટરનેશનલ કાયદા વિરુદ્ધ છે, તો આવા તમામ સંજોગોમાં ફોરેન જજમેન્ટ કન્ક્લુઝિવ ગણવામાં આવશે નહીં. એટલે કરેક્ટ આન્સર શું બને? ડી બની જાય. ક્વેશ્ચન નંબર 24 જુઓ. એ રિસાઇડિંગ ઇન દહેરાદૂન બીટ્સ બી ઇન લખનઉ. સમજો, એ નામનો વ્યક્તિ રહે છે દહેરાદૂનમાં અને બી ને મારે છે કલકત્તામાં. બી કઈ જગ્યાએ દાવો કરી શકે એ ઉપર? ઓપ્શન એ, આઈધર એ ઇન લખનઉ ઓર ઇન દહેરાદૂન, ઓનલી ઇન લખનઉ, ઓનલી ઇન દહેરાદૂન કે એલ્સ એનીવેર એલ્સ? શું આવે સાચો જવાબ? તો 24 નંબરની વાત હોય, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે અને અહીંયા પક્ષકારને, વાદીને શું મળે છે? ઓપ્શન મળે છે. કાં તો એ દહેરાદૂનમાં દાવો કરી શકે અથવા લખનઉમાં કરી શકે અને એટલા માટે સાચો જવાબ એ બની જાય. કાં તો લખનઉમાં અથવા તો દહેરાદૂનમાં. ક્વેશ્ચન નંબર 24 કરેક્ટ આન્સર વિલ બી એ. પ્રશ્ન નંબર 25 જુઓ. બાય whom can the transfer of suit or proceedings from one state to another state be ordered? હવે શું કહે છે? બહુ અગત્યની વાત છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં જ્યારે પ્રોસિડિંગ અથવા દાવો ટ્રાન્સફર કરવો હોય
તો નીચેનામાંથી કઈ ઓથોરિટી પાસે સત્તા છે? ક્વેશ્ચન નંબર 25 નો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે દરેક જેટલા પણ સ્ટુડન્ટ આ વિડીયો જુએ છે એમને રિક્વેસ્ટ કરું છું કે જરૂરથી ક્વેશ્ચન નંબર 25 નો આન્સર તમે આપજો. ઓકે, શું આવે સાચો જવાબ? ઓપ્શન આપી દઉં છું: સેન્ટ્રલ ગવર્મેન્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે પાર્લામેન્ટ. ઓકે, તમારે જવાબ આપવાનો છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કેસ કે દાવો પ્રોસિડિંગ્સ જે છે ટ્રાન્સફર કરવું હોય તો કોની પાસે સત્તા છે? 25માં શું આવશે સાચો જવાબ? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજે જે સીપીસી નો કોન્સેપ્ટ આપણે સમજ્યા છીએ, બહુ જ અગત્યના એમસીક્યુ સમજ્યા છીએ. આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ને આપને એમસીક્યુઝ પણ આવડી ગયા હશે. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. આપના મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો અને ખાસ કરીને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા આવા બહુ જ અગત્યના વિડીયોઝ આપની પરીક્ષા માટે હવે જે બહુ જ નજીક છે આવવાના છે, તો પ્લીઝ એક ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. ઓકે, જેથી વિડીયોના નોટિફિકેશન તમને જરૂરથી મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ, ખૂબ ખૂબ આભાર.